वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ અરણ્યકાંડ સર્ગ 11ની અંદર અગસ્ત્ય ઋષિના જીવન ચરિત્રના કેટલાક ભાગ આવે છે. તો એ અગસ્ત્ય ઋષિ પૂર્વજન્મની અંદર કોણ હતા એ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડની અંદર અગસ્ત્ય ઋષિ અને એમના પત્ની લોપામુદ્રાના પૂર્વજન્મની વાત કરવામાં આવેલી છે. અગસ્ત્ય ઋષિ અને લોપામુદ્રાજી પૂર્વજન્મની અંદર પોપટ અને પોપટી હતા. વાત એવી હતી કે આ પ્રભાસ ક્ષેત્રની અંદર એક સ્થાન પર વૈશ્વાનરેશ્વર નામનું એક લિંગ આવેલું છે. તો એ જે લિંગ જે મંદિરમાં સ્થપાયું હતું તે મંદિરની અંદર એક પોપટ અને પોપટી પોતાનો માળો બનાવીને રહેતા હતા. આ પોપટ અને પોપટી જે છે એ દીર્ઘકાલ પર્યંત એ સ્થાનની અંદર તપસ્યા કરતા રહ્યા અને નિત્ય એ લોકો એક વખત આ વૈશ્વાનરેશ્વર લિંગની પરિક્રમા કરી આવતા હતા અને એના ફલરૂપે એવો બીજા જન્મની અંદર એક બ્રાહ્મણની યોનિની અંદર પ્રગટ થાય છે. એ બ્રાહ્મણ હતા અગસ્ત્યજી અને એમના પત્ની જે છે એ પણ એક બ્રાહ્મણના ઘરે પ્રગટ થાય છે અને એમનું નામ હતું લોપામુદ્રા. આ પ્રમાણે અગસ્ત્યજીના પૂર્વજન્મ વિશે સ્કંદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ આ પ્રમાણે લખેલું છે.